ભગવાન વેદવ્યાસજીએ પુત્રને ગ્રહાશ્રમ કરવા માટે થઈને ખૂબ સમજાવ્યો. પુત્રમાં એનું નહીં, દેવી ભાગવત વાંચવાનું કીધું, પઠન કર્યું, દેવી ભાગવતનો અભ્યાસ કર્યો, છતાં વૈરાગ્યમાંથી એનું મન હટ્યું નહીં. પણ વ્યાસની પ્રબળ ઈચ્છા મારો દીકરો લગ્ન કરે. એટલે વ્યાસે કીધું કે હે સુખદેવ, છેલ્લો એક મારું કામ કરી દે, એક કાર્ય કરી દે. શું? કે તું રાજા જનકની પાસે જા. મિથિલા, રાજા જનકની પાસે જા, તારા જેટલા પ્રશ્નો છે એટલા લઈને જનકનો ઉત્તર સાંભળીને આવ. આ દેશની શું પરંપરા છે? ક્ષત્રિયોની કેવી પરંપરા? રાજપૂતોની પરંપરા જો, એક હાથમાં જેને શસ્ત્ર રહેતું, એક હાથની માલિકો જેને શાસ્ત્ર રહેતું, એ રાજપૂતોની પરંપરા. ભગવાન વેદવ્યાસ જેવાનો દીકરો જ્ઞાન લેવા માટે થઈને જનક પાસે જાય. શું એ રાજપૂતોની તાકાત છે? આ ક્ષત્રિયોની તાકાત. ભારતના હાથ ઋષિઓ મૂંઝાય, પ્રશ્નનું સમાધાન ન કરી શકે, ત્યારે સાતે ઋષિઓ ભેળા થઈ અને પીપલાદ નામના રાજાની પાસે જાય. અને પીપલાદ નામનો રાજા એ હાતે ઋષિઓના પ્રશ્નોનો જવાબ દે. એમાંથી આ જગતને એક સુંદર મજાનું શાસ્ત્ર મળે, એનું નામ પ્રશ્નોપનિષદ. એક રાજા જવાબ દે અને ઋષિઓ સાંભળે. આ પ્રશ્ન લઈ અને સુખદેવજી જનકની પાસે જાય છે. હૃદયની અંદર ઘણા પ્રકારના પ્રશ્નો ઘૂંટાય છે. એક ચોખવટ કરી દો, જનક છે ને એ કોઈ વ્યક્તિ નથી, જનક એક પદ છે. આ બધા પદ હતા. જનકપુરની ગાદીએ, મિથિલાની ગાદીએ જે રાજા આવે એને જનક કહેવામાં આવે. પોરબંદરની ગાદીએ કોઈ પણ જેઠવા આવે એને રાણાનું બિરુદ લાગે. જુનાગઢની ગાદીએ કોઈ પણ ચોડાસમાં આવતા એને રાનું બિરુદ લાગે. કચ્છની ગાદીએ કોઈ પણ જાડેજા આવતા એને રાની પદવી આપવામાં આવતી. રાખેંગાદી જુનાગઢની ગાદી આવે તો રાડિયાત ને રામાંડલિક ને રાનવઘણ, એક પદવી, એક ઉપાધિ, એક લેબલ. જનકપુરની ગાદીએ જે ક્ષત્રિય આવે એને જનકનું બિરુદ લાગે. સીતાજીના બાપનું નામ તો શિરધ્વજી હતું. સીતાજીના બાપનું નામ શિરધ્વજી હતું. જનક એની પદવી હતી. જનકપુરની ગાદીએ કોઈ પણ આવે એ જનક. એટલે ઘણા બધા જનક થઈ ગયા. એટલે આમાં જનક સાંભળીને એવું ન માનવું કે સીતાજીના પિતાની પાસે ગયા. આ દ્વાપર યુગની વાત છે. સીતાજીના બાપ હતા એ ત્રેતાની વાત હતી. આ દ્વાપર યુગના જનક. બળભદ્રે જ્યાં રહી અને દુર્યોધનને ગદાયુદ્ધ શીખવું એ જનકપુર. ને ઘણો સમય બળભદ્રજી રોકાણા હતા. દુર્યોધનને મહેમાન થયો હતો, ત્યાં એને ગદાયુદ્ધ શીખવું એ જનકપુર. આજે કોઈ અયોધ્યાની બાજુમાં જનકપુર બતાવે છે, ઉત્તર પ્રદેશમાં. કોઈ નેપાળની અંદર જનકપુર કહે છે. દેવી ભાગવત પ્રમાણે કહું તો આમાં સુખદેવજી મહારાજે એવો ઉલ્લેખ કર્યો છે કે હું ઘણો બધો બરફનો પહાડ વટી અને એ રાજા તારા સુધી આવ્યો છું. એટલે બરફનો પહાડ વટી અને આવ્યો ને એ ઉલ્લેખ બતાવે છે કે નેપાળના જનકપુરમાં ગયા હોય, હિમાલય વટી. સ્પષ્ટ બોલ્યા છે કે આટલો પંથ મેં કાપ્યો છે અને આ રીતનો બરફનો પહાડ વટી અને હું અહીં આવ્યો છું. વ્યાસનો પુત્ર એક રાજાની પાસે પોતાના પ્રશ્ન લઈ અને ગયો છે. જનકની સાથે ચર્ચા કરે. ગ્રહસ્થાશ્રમ અને સંન્યાસ
યોગ અને લગ્ન ભોગ આ બે વચ્ચેની ચર્ચા થાય છે ત્યારે રાજા જનક કહે છે, હે સુખદેવ, મારું એવું માનવું છે કે આશ્રમમાંથી આશ્રમમાં જાવ તો વિશેષ સારું. અહીં 4 પ્રકારના આશ્રમ કીધા છે: બ્રહ્મચર્ય, બીજો ગ્રહસ્થ, ત્રીજો વાનપ્રસ્થ અને ચોથો સંન્યાસ. આ 4 આશ્રમો આપણા કીધા. અહીંયા આપણા અહીં 4 વેદ છે: ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ. 5 ઉપવેદ, 4 ઉપવેદ છે: આયુર્વેદ, ધનુર્વેદ, 4 વાદ આવ્યા: દ્વૈતવાદ, અદ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ અને કેવલ દ્વૈતવાદ. 4 આચાર્યો આવ્યા મોટા: શંકરાચાર્ય, નિમર્કાચાર્ય, વલ્ભાચાર્ય. એક વાદ લઈને આવેલા. એમ 4 આશ્રમ. આપણા ખોરાક એ 4 જ પ્રકારના છે: ચાવીને, ચગરીને, ચૂસીને, પીને. આવું કૃષ્ણ બોલ્યા છે. અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણી નામ દેહા પ્રણાપાન સમાયુક્ત પતમ્યાનમ ચતુર્વિધમ. 4 પ્રકારના આશ્રમ. 4 વર્ણ. 4 બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. ચાતુર્ય વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. આવું કૃષ્ણે કીધું. 4 વર્ણનું મેં સર્જન કર્યું છે ગુણ અને કર્મને આધારિત. જાતિ આધારિત તો ક્યાંથી બની ગયું, કઈ રીતે બન્યું, એ ઇતિહાસકારોનો વિષય છે. જે જાતિમાં જન્મે એ જાતના કહેવાય, એ કેદીથી રિવાજ આવ્યા, ઇતિહાસકારોનો મત છે. બાકી કર્મ આધારિત વર્ણ હતા. કર્મ કરીને બ્રાહ્મણ થાય, કર્મ કરીને વૈશ્ય થાય, કર્મ કરીને એ ક્ષત્રિય બને. એવી પત્તી હતી આ દેશ. જનક કે છે, દરેવું પવિત વિદ્યા સબ પાવો. ધરેવું પવિત વિદ્યા સબ પાવો. ગુણી ગૃહસ્થ સુખરતાવો. ગુણી ગૃહસ્થ સુખરતાઓ. પાપ સહિત રહિત સબ ધર્મા. સદાચાર સત્યનીતિ ધર્મા. સદાચાર સત્યનીતિ ધર્મા. પંચવ્રત ધારે. અહિંસા દિયક પંચવ્રત ધારે. તિયાગ્યા સહ રહ સંસારે. રહ સંસારે. સમય પર ગુણી વનપથ હોઈ. સમય પર વનપથ હોઈ. કરી બહુરત ખત પૂજિત હોઈ. કરી બહુરથ કર પૂજિતાઈ. કરી વ્રત ખત પૂજિત હોઈ. કરી વ્રત બહુ કટ પૂજિતાઈ. મુનિ કાલ પાઈ જવું સંસારા.
પાઈ જગ સંસાર પુની કાલ પાઈ કદવું સંસારા પુનિ કાલ પાઈ જગ સંસાર અને બિરાગી જાવું સાગર પારા વિરાઈ જવું સાગર પારા અને બિરાગી જાવું સાગર પારા વિરાઈ જવું સાગર પારા વેદ વ્યાસ પુની સત્ય બખાના વ્યાસ મુનિ સત્ય બખાના સુનો સુખ મોક્ષ ઉપાય આના સુનો સુખ મોક્ષ ઉપાય આના વેદ વ્યાસ સત્ય બખાના વેદ વ્યાસ મુનિ સત્ય બખાના જનકની સાથે ચર્ચા કરે છે ત્યારે જનક કહે છે કે હે મુનિ, એક તો તમારા પિતાજીએ જે તમને સમજાવ્યા એ સત્ય કીધું. તમારા પિતાએ જે કીધું કે સંસાર છે, ગૃતાશ્રમ છે, બંધન કરતા નથી, બંધન કરતા હોય તો મન છે. ન ગૃહમ બંધનાગાર બંધને નત કારણમ. મનસાયોનિ મુક્તો ગૃહસ્થ અપી વિમુચ્યતે. આ સંસાર છે બંધન કરતા નથી, બંધન કરતા હોય તો મન છે, અને મુક્ત કરતા હોય તો મન. તમે તાળું જોયું છે? તાળું સૌના ઘરમાં હોય, તાળું જોયું છે, બધાના ઘરમાં હોય. તાળાને એક જ ચાવી હોય, ખોલવાની ઈ જ હોય ને બંધ કરવાની ઈ જ હોય. બંધ કરવાની ચાવી નોખી ને ખોલવાની ચાવી નોખી એવું ન હોય, એક જ ચાવી હોય. ખુલે એનાથી ને બંધ એનાથી થાય. એમ બંધનમાં મન જ નાખે અને બંધનમાંથી મુક્તિ મન જ કરે. આપણને કોઈએ બાંધ્યા નથી, આપણા મને જ બાંધ્યા છે. કડે કીડી, કડે મકોડી, કડે કેસરી સિંહ, મેકણ કે હીડો હકડી ધારણે રી એને સજ્જો ડી. દાટો મેકણ કીએ કડે કીડી, કડે મકોડી, કડે કેસરી સિંહ. આ મન છે ને, એ તો ધજાન પૂછડી જેવું છે. કંઈક કીડી જેવું થઈ જાય, કંઈક મકોડી જેવું થઈ જાય. કડે કીડી, કડે મકોડી, કડે કેસરી સિંહ, કંઈક તો બળવાન થઈ જાય, સિંહ જેવું થઈ જાય. કંઈક લોભિયું થઈ જાય, કંઈક દાતાર થઈ જાય, કંઈક કામી થઈ જાય, કંઈક નિષ્કામી થઈ જાય, કંઈક વૈરાગી થઈ જાય, કંઈક રાગે થઈ જાય. ઘડીકમાં તળે ને રંગ, ઘડીકમાં ઉતરે, ઘડીકમાં વૈરાગી બની જાય. એવા દોરંગા ભેડા રે નવ એ પતયામાં પોતાની દોરંગા મેળાવે કદીના દેશીએ રે રાજ દોરંગા મેળાવે કદીના દેશીએ. ચડે
ઘડીકમાં ઉતરે રે વાયુ ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરે ઘડીકમાં તો વેરાગી રે બની જાય તો વેડા રે કદીના દેશીએ પતિયામાં પોતાની રે વેડા રે કદીના દેશને ઘડીકમાં ગુરુને ઘડીકમાં વાયુ ઘડીકમાં ગુરુને ઘડીકમાં પથ્થર કોઈ એના હૈડા ગુણા નો તો કોઈ વરહકાનિયા પણ ગાવ હોકડું ઘડી જાય એની ગુરુને ઘડીકમાં તો વેરાગી રે બની જાય રે કદીના દેશને જોરદાર તાલી પાડી. બહુ જૂના ભજનોનો આરાધક છે. નાટ્ય રાવળ છે. મારી ઘણી કથાઓમાં હોય, ભજનોમાં પણ હોય. દોરંગા ભેરા રે નો બે પત પોતાની દાય ઘડીકમાં ગુરુને ઘડીકમાં તેલકા ઘડીકમાં વેરાગી બની જાય. હા હા વેરાગ ચડી જાય. શમશાનમાં બાળવા ગયા હોય ને, બાળવા જેટલા ગયા છે એટલે મારી વાત સમજાય. નિકારે કીએ આપણે, ઘણા શબ્દો વપરાય એને માટે. ડાઘું કીએ, નિકારે કીએ, ઘણા કીએ. એ ગયા હોય ને, એક તો વેલા કાઢ્યા હોય, હિરામણ કરવાનું ટાણું ન રહ્યું હોય, અને બાળવા જાય હવની અરે નાઈત રિવાજે જવું પડે.
ઘડીક વાર ગરધણી પાસે બેહે, હું મજા નહોતી ને હું આમ નહોતું ને આમ નહોતું ને એમ વાતું કરે. પછી પોતપોતાના મંડલા જમાવી હોય, બે બે ચાર પાંચ 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 હાથ હાથે લાગતા વરગતા હોય ને ગોળ કુંડાડે વરી ગયા હોય. પછી ભક્તિની વાતો ઉખેર, એક દી હવને જવું છે ને એક દી આ સમય છે ને ટાણું હવ નહીં આવું છેલ્લું છે બાપા, આ હવનું છેલ્લું ઠેકાણું છે. એમ કરતા કરતા 11 વાગે 11:30 વાગે ઠીકા ઠીકની ભૂખ લાગી હોય, સવારની હીરામણનો ટાણું રહ્યો ન હોય, ઉપર તડકી તપી હોય, પેટમાં ભૂખ ઉગડી હોય. પછી ઘડી ઘડિયાળ સામું જોવે, ઘડી સૂર્યનારાયણ સામું જોવે, પછી ઘડીક વાર મળા સામું જોવે અને પાછો બેઠો બેઠો કહેતો હોય દેખાતો તો નહીં રહ્યો પણ રોગાઈ ગયેલો હોય છે, પાણી વસૂટે જો 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 સડે રાઠી બોલ જો જો લાકડા ઠરતા ને એ ઠીકા ઠીકના 12 વાગે ને પછી શું કહે ખબર, અહીં 2 વડલાઓ આવવા જોઈએ. અહીં શમશાનમાં 2 વડલા આવ્યા હોય ને તો અટાણે ડાઘુને અહીંયા બેહવા થાય. હવે તારા ખેતરને શેઢે તું લીમડો નથી ઉગાડી હીગો, આખું ઘર બપોરે છે ગાડાને ઠાઠાએ ઢેગરીને બપોરા કરો. એમ ભલામણા તારા શમશાનમાં વડલાઓ આવવાનો હતો, તારા મૂલ્યોને ખવડાવવું હોય કોઈ અહીંયા સાયો ગોતવા જા. એ અહીં વડલાઓ આવવાનો હતો પણ તઈ વેરાગ આવે ભીમગીરી બાપુ, તઈ હા વેરાગ એને ફૂટી નીકળ્યો ઘડીકમાં ગુરુને. આજે મેં ચિત્તોડ ફોન કર્યો હતો ત્યાં જ કીધું આપના શિષ્યને કે અહીં આવો ને આવો ત્યારે બાપુ નહીં તેડતા આવજો ફોનમાં. કઈ કીધું નામ તો ભૂલી ગયો, ચિત્તોડ મહેશ, હા ચિત્તોડ મહેશભાઈ કરીને દરબાર આવ્યા હતા, એ ત્યાં જગ્યામાં બેસતા છે તે ફોન કર્યો તો બાપુનું કો તેડતા આવજો ગુરુ મહારાજને. હા આવો વૈરાગી એમ. ગુરુ ચેલો મઢીમાં હુતા તેમાં ગુરુએ કીધું બચ્ચા ચેલા કે જી ગુરુજી કે બેટા હવે સોવાનો સમય થઈ ગયો છે, દીવો રામ કરી નાખીને, દીવો રામ કરી નાખીને. એ કે ગુરુ માથે ગોળનું ઓઢી જાય ને તારે તો અંધારાથી કામ છે ને દીવો રામ જ છે, તારે તો અંધારાથી કામ છે ને માથે ગોળનું ઓઢી જાય ને દીવો રામ જ છે. ત્યાં ગુરુએ કીધું બચ્ચા ચેલા કે જી ગુરુજી કીધું તો બાયણે વરસાદ આવે કે નહીં, કે આ મીંદડી આવી માથે હાથ ફેરી લ્યો ને ભીની છે તો આવતો હોય છે ને કોરી છે નહીં આવતો હોય. થોડી વાર પાસે થયું પાછું બચ્ચા ચેલા કે જી ગુરુજી એ કે ઝૂંપડીનું બાર બંધ કરી દે ને, એ કે 2 કામ તો મેં કર્યા, એક હવે તું નહીં કર. આ ઘડીકમાં ગુરુને ઘડીકમાં અને ઘડીકમાં વૈરાગી બની જાય, પીર થઈને પૂજાય આવા દોરંગા ભેરા રે ન બેહીએ 2 રંગના. હા ફરકમાં એક જાત થાય, 2 મોઢારી બોમ્બોઈ થાય ખબર, આમે યાર ને આમે યાર મોઢું તો આપણે ગોતવું પડે ક્યાંય છે. હવે એવા 2 મોઢારા ઘડી કામ જતા હોય, ઘણી કામ જતા હોય. મારા ઘરની સામે બાપુ એક વાડ હતી, ચોમાસું નહોતું પણ આવું વાતાવરણ થઈ ગયું હતું એ વખતે. હું 11ની વાત કરું, 11 એ વખતે એક કાકીડો વાડીમાં બેઠો પણ એટલું ગળું ફૂલાયું, લાલ ચણોથી લીલો, મારા હામો આમાં આમાં મારા હામો જ નહીં કરતો હોય પણ અહીંયા વાડીમાં બેઠો બેઠો મારા હામો આમાં 2-3 વખત આમ ડોક હલાવી એટલે મેં કાગળ લઈ અને દુવો લખ્યો કે કરીમાં અંજસ કાકીડા આ રંગ પલટાની રાહ, આ 4-5 રંગ કર્યા છે એટલો બધો ફૂલાઈ હું ગયો. અને એટલી બધી ડોક ફૂલાવીને તો આમાં મારા હામો ગર્વ શું કરો, કરીમાં અંજસ એટલે ગર્વ, કરીમાં અંજસ કાકીડા આ રંગ પલટાની રાર, ધીમા 10 વાર મેં પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી ધીમા 10 ફેરે બદલે એવા પીડ્યા, તું બદલાવે, તું તો સોમાહે બદલાવે, ઋતુ બદલાવે, બાકી માણસમાં આવી અમારા સમાજમાં આવી ધીમા 10 ફેરે બદલે એવા પીડ્યા. બપોરે નોખો, રોંઢે નોખો, હાંદે નોખો, કથામાં બેઠો હોય તો નોખો, બહાર જાય તો નોખો. ઘડીકમાં ગુરુ દોરંગા ભેરા રે નો બેસી, એક રંગા અને ઉદડા જેને ભીતર દૂજા ભાવ અકિનકા બુરા ન ચીતવે, પછી તાકો રંગ ચડાવ. અમારે ચારણોમાં દરબારોમાં તમે જોયું છે કાવા કહુંબા ઘૂંટાતા હોય અહીંયા જોયું છે કે આમ કહું બોલીએ ને એટલે એક આમ આંગળી બોલી પછી એ ટેવ ઘણાને ચામાય રહી ગઈ છે, ચા દ્યો એટલે આમ કઈ નામ કરશે પણ ખરેખર કહુંબાની છે. એ આમ આંગળી બોરી અને સૂર્યનારાયણને ચડાવશે, એક કહું આંગળી ધરતીને ચડાવશે, એક આંગળી આમ ઉડાડશે. એ કોને ચડાવે કે મન ચોખા તન ઉદડા જેને ભીતર ન દૂજા ભાવ આ કિનકા બુરા ન ચીતવે, પછી તાકો રંગ ચડાવ. જેનું મન ચોખ્ખું છે, ભીતર ઉદડું છે અને જગતના પટમાં કોઈનું બુરું નથી તો એવા માણસને પેલા રંગ આપે છે, પેલા કહુંબો એને આપે છે, પછી કહુંબો લેનારો પોતે કહુંબો. પાછળ ઘણા મંતવ્યો હતા, આમ ઉડાડતા નહોતા, માખીઓ નહોતા કાઢતા આમ કરીને,
ઘણાના ફોટા જોઈએ છે, અહીંથી મૂછું આમ હોય, અહીંથી દાઢીના થોબડા હોય, બેયને ભેરા કરીને બધી પાઘડી બાંધી હોય. બાપુ આવા ફોટા ઘણાના છે. આ મૂછ હોય, અહીંથી દાઢી હોય ને બે ભાગ કર્યા હોય ને પાઘડીને બાંધ્યા હોય. એ સામાન્યથી ન રખાય, એના નિયમ હતા. એને કાતરા કહેવામાં આવતા, થોભા રાખતા, એને થોભા કહેવામાં આવતા. એ બધાયથી ન રખાય. જેની ડેલીએથી કોઈ માણસ કોઈ પાછો ન દે ને એને રાખવાની તાકાત હતી, બધાયથી ન રાખી. એવો દાતાર હોવો જોઈએ, માગવા વાળો ગમે આવીને માગે ને ડેલીએથી પાછો ન જાય, એ થોભા રાખી. બધાયથી ન રખાય ને, આને ક્યાં પાણી પાવું પડે, પણ બધાયથી નો રહીએ. હા, એના નિયમો હતા. અહીંયા કીધું છે વેદવ્યાસે, બેટા આ સંસાર છે ને એ બંધન નથી, સંસારથી જ મુક્તિ મળે. જનકે તમારા પિતાએ આજે કીધું ને એ સત્ય કીધું. વેદ વ્યાદ પુનિ 7 બખાના તમારા પિતાએ જે કીધું છે એ સત્ય કીધું છે. માટે આશ્રમમાંથી આશ્રમમાં જાઓ. પહેલા તમે બ્રહ્મચારી આશ્રમ પાડો, વિદ્યા અભ્યાસ કરો, પછી ગ્રહસ્થાશ્રમમાં આવો. અને ગ્રહસ્થાશ્રમમાં આવ્યા પછી તમે ગ્રહસ્થાશ્રમ નિભાવો. વેદવ્યાસે તો સુખદેવને એમ કીધું હતું, બેટા જો તું બહુ સંન્યાસના વખાણ કરતો હો ને તો એક વાત તને કહું, બ્રહ્મચારી અતિશા વાનપ્રસ્થો વ્રત સ્થિતા ગૃહસ્થમ સમુપાસનતે મધ્યાહ્નાતિ ક્રમેશ. બ્રહ્મચારી તો વાનપ્રસ્થો, બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય, યતિ હોય, સાધુ હોય, સંન્યાસી હોય, કોઈ પણ હોય, બપોર થાય એટલે એને ગ્રહસ્થીનું ઘર ગોતવું પડે ને ગોતવું પડે. આ ડબરીને દેવું હું? બપોર થાય એટલે ભિક્ષા રટણ કરવા માટે થઈ જવું પડે અને ગ્રહસ્થીને દેવું. ત્રણેય આશ્રમો, સંન્યાસ, વાનપ્રસ્થ અને બ્રહ્મચારી, આ ત્રણેય આશ્રમો છે એ ગ્રહસ્થ ઉપર હાલે છે. ઉત્તમ ગ્રહસ્થ છે. પછી એ ગ્રહસ્થ આશ્રમ નભાવતા આત્માની ઈ કોટી આવે, અને ઈ કોટી આવે ને જ્યારે એવા સંપૂર્ણ પ્રકારના સંયોગો પરમાત્મા ગોઠવી દે અને પછી ઈ માર્ગે ઈ જાય, એ વસ્તુ આખી જુદી છે. બાકી કાચો સંન્યાસ બાપુ બહુ દુઃખ દે છે. આજે જે જોવા મળે છે, ટીવીઓમાં જોવા મળે, પેપરોમાં જોવા મળે, સાંભળવા મળે, એની પાછળનું મુખ્ય કારણ હોય તો કાચો સંન્યાસ, વેરાગ આવ્યા વિનાનો સંન્યાસ, જગતથી હારેલો સંન્યાસ, કામમાંથી હારેલો સંન્યાસ. એ સંન્યાસ જે નીપજો છે ને વૈરાગમાંથી નથી નીપજો, આળસમાંથી નીપજો છે, ક્યાંક દુઃખમાંથી નીપજો છે, કાચો નીપજો છે. અને કાચો સંન્યાસ બહુ દુઃખદાયક થાય. કે છે જનક સુખદેવ, ઇન્દ્રિયોનો ભરોસો નહીં, લોભનો ભરોસો નહીં, કામનો ભરોસો નહીં, ક્રોધનો ભરોસો નહીં. માટે એક વખત તું સંસાર રચાય. અને હું જો રાજા હોવા છતાં, આવડી મોટી જનકપુરીનું સંચાલન કરતો હોવા છતાં વિદેહી કહેવાનું છે. એટલે સુખદેવે કીધું કે મને એવું લાગે છે કે આ તો તમને છે ને દુનિયા કહે છે એટલે એક લેબલ લાગી ગયું લાગે. કે કેમ કે તમે ચોરને સાવકારને બેયને એક સરખા કેમ ગણી શકો? તમે દંડ નથી દેતા, ચોરને દંડ નથી દેતા. એટલે રાજા જનકે કીધું, સુખદેવ, સમદર્શનની વાત છે, સમવર્તનની વાત નથી. શાસ્ત્રોએ સમદર્શનની વાત કરી. સમદર્શન કરો, બધામાં પરમાત્માના દર્શન કરો, સમવર્તન નહીં. ગાને પૂછડે પાણી રેડવા દેવાય, સિંહણીને પૂછડે પાણી રેડવા ન દેવાય, સમવર્તન ન કરાય. ગાયમાં માતાજી છે, સિંહણીમાં માતાજી છે, પણ આને પૂછડે પાણી રેડાય, ઓને પૂછડે પાણી રેડવા ન દેવાય. સમદર્શન ખરા, સમવર્તન નહીં. સમવર્તન ન કરાય. ચોરને ચોર પ્રમાણે દંડ દેવો જોઈએ, સાવકારને સાવકારના પ્રમાણમાં આવકાર દેવો જોઈએ, સાધુને સાધુ પ્રમાણે આવકાર દેવો જોઈએ, સંન્યાસીને સંન્યાસી પ્રમાણે આવકાર દેવો જોઈએ. આ તો આપણા એક વ્યવહાર, નકર આ બધું ડોળાઈ જાય. તમે બધાને હરખા ગણો, બધા હરખા તો બધું ડોળાઈ જાય. વ્યવસ્થાના ભાગરૂપે જે ગણવામાં આવ્યું છે એ વ્યવસ્થાના ભાગરૂપે બધી વ્યવસ્થા સાચવી રાખવી પડે.
આશ્રમમાંથી આશ્રમમાં જવાય. પેલા તું ઉપવેશ ધારણ કરો, વિદ્યા પ્રાપ્ત કરો, પછી લગ્ન કરો, અહિંસાથી 5 વ્રત પાડો. એમાં અહિંસાથી શબ્દ આવ્યો ને બહેનો માટે ખાસ કહું. એક ઋષિ પંચમી રક્તપાયસમની આખા વર્ષમાં તો 11 થાય એટલી કરવી જોઈએ. ન થાય તો અંજવાળી 11 કરવી. અંજવાળી 11 ન થાય તો સારા સારા જે તહેવારો આવતા હોય આપણા એ તહેવારો કરવા. અને એ ન થાય તો શ્રાવણ મહિને પવિત્ર માસના સોમવારો આવતા હોય એ કરવા. અને એ ન થાય તો વરહમાં બહેનોએ એક રક્તપાયસમનું વ્રત તો ઉપવાસ કરીને કરવું જોઈએ. કારણ કે 5 જગ્યાએ એનાથી પાપ થાય. જાણે અજાણે ચૂલે હિંસા થાય, ખાંડણીએ હિંસા થાય, પાણીયારે હિંસા થાય, કપડાં ધોવા બેહે ન્યા હિંસા થાય, દળવા બેહે ન્યા હિંસા થાય. અનાયાસે હિંસા થાય. એને કરવી ન હોય. પાણી ચૂલામાં લાકડું નાખે એમાં કોઈ જીવ વિયા જાય, કોઈ જીવ ઉડીને પડે. બાઈ માણાથી રસોઈ બનાવનારાથી અનાયાસે આ 5 જગ્યાએ હિંસા થતી હોય તો વરહદીની અંદર થયેલી હિંસામાંથી મુક્ત થવું હોય તો એ જે જીવની હિંસા થઈ હોય એની પાછળ ઋષિપંચી રક્તપાયસમ રહી અપવાહ કરી અને એ પોતે એમાંથી પ્રાયશ્ચિત કરી શકે છે. આવા ભારતીય શાસ્ત્રોમાં પાછા બધા રસ્તાય બતાવ્યા છે. નકર તો આ જીવ છૂટી જ ન હોગે ને. પણ શાસ્ત્રોએ પ્રાયશ્ચિતના રસ્તા બતાવ્યા છે. તો અહિંસા આદિ 5 વ્રત કરવા, શ્રુતિની આજ્ઞા પ્રમાણે, શ્રુતિ પુરાણોએ જે આજ્ઞા કરી છે એ પ્રમાણે ધન કમાવવું, એ પ્રમાણે વાપરવું, એ પ્રમાણે બેનું, દીકરીઓ, બાવા, સાધુ, બ્રાહ્મણ જે કોઈ આવ્યા એને પોતાનો ધર્મનો ભાગ કાઢી એને આપવું અને આ રીતે પોતાનું જીવન વિતાવવું. એ 50 વર્ષની ઉંમર પછી દીકરાઓને વ્યવહાર હોપી હજી જંગલમાં જવાનું નથી પણ ઘરે રહી અને વાનપ્રસ્થ આશ્રમ ગાળવાનું માર્ગદર્શન આપવાનું. હા, આમાં મારી ઉંમરના વડીલો બેઠા અને કહું છોકરા જટીલીની ઉંમર દઈ દેવું. પેલા ભેરા થઈને જટીલીએ એની મોર હેતા હેતા આપી દે. કારણ કે બધા દુઃખ છે ને એ વિધાતા લખીને ન મોકલે, અડધા તો આપણે ઊભા કર્યા હોય. આપણે ઊભા કર્યા હોય તો આપી દેવું જટીલીએ પેલા. હવે દીકરાઓ તમે જુવાન થયા છો, હું માર્ગદર્શન આપી અને માર્ગદર્શન આપતા આપતા 75 વર્ષની ઉંમરે પહોંચે એ પછી 2 માણસે સંન્યાસનો માર્ગ લેવો જોઈએ. ભલે કદાચ ઘર ન છોડે તો વસ્તુ જુદી છે, એવું નથી ઘર છોડી દેવું, પણ સંન્યાસ આવા એક ભારતીય શાસ્ત્રોના નિયમ હતા 25-25 વર્ષના. બહુ જળવાણા નથી આપણે જાણીએ છીએ, પુરાણ કાળમાંય જળવાણા નથી, પણ જેટલા બને એટલા જાળવવા જોઈએ. જનક કહે છે કે હે મુનિ, આ રીતે વિભાગ પાડેલા છે તો તમે સંસાર વસાવો. પ્રશ્નો ઘણા કર્યા જનકના સામે. ત્યારે જનકે કીધું છે કે આથી વિશેષ રસ્તો મને કોઈ મળતો નથી. પ્રશ્ન તમારા જેટલા છે એટલાના હું સુખપૂર્વક જવાબ દઈ. સુખદેવ પ્રશ્ન કરતા ગયા છે, જનક જવાબ દેતા ગયા છે. અને એક સામે વૈરાગ છે, એકની સામે ગૃહસ્થાશ્રમ છે. અને ઘણા સમય સુધી બંનેની ચર્ચા હાલી છે. ચર્ચાને અંતે વેદવ્યાસના દીકરા સુખદેવ મુનિએ જનકના મતને માન્ય રાખ્યો છે અને રાજા જનકને ગુરુ ધારણ કરી અને આવ્યા છે. શું મહાનતા છે આ દેશની ક્ષત્રિયોની! વ્યાસનો દીકરો એક ક્ષત્રિયને ગુરુ ધારણ કરે. બાપુ, વ્યાસ સામાન્ય બ્રાહ્મણનો દીકરો ને વ્યાસનો દીકરો એક રાજાને ગુરુ ધારણ કરે અને રાજાને ગુરુ ધારણ કરી અને જનક આવ્યા. જનક પાસેથી આવ્યા છે પોતાના આશ્રમની માલિક. સુતવાચ, સુતજી કહે છે હે સનક મુનિ, તત્શ્રુત્વા વચનમ તસ્ય સુખઃ પ્રીતમના ભવન આપચ્છયમ જગમાશુ વ્યાસસ્યાશ્રમોત્તમં આગતમ સુતમ દૃષ્ટ્વા વ્યાસો અપि સુખાપ્તવાન આલિંગ્યાય મૂર્ધં પ્રપચ્છ કુશલમ પુનઃ. શુદ્ધિ કે છે હે સનક મુનિ, આ રીતે રાજા જનકની સાથે અનેક પ્રકારની શાસ્ત્રોક્ત ચર્ચા કરી
જનકને ગુરુ ધારણ કરી અને સુખદેવજી મહારાજ પોતાના પિતાના આશ્રમની માલિકો આવ્યા છે. બાપને ખબર પડી દીકરો આવ્યો છે. આ ગચ્છ સુતમ દ્રષ્ટવા વ્યાસોપી સુખમ. વ્યાસ સુખી થયા, આનંદિત થયા છે. અહીં મજાનો શબ્દ એ છે આલિંગયા, આલિંગન આપ્યું, દીકરો આવ્યો એટલે ભેટવું જોઈએ. દીકરાનો ધર્મ છે બાપને પગે લાગવું જોઈએ, અને બાપનો ધર્મ છે પગે લાગતા દીકરાને ઉઠાડીને જુવાન દીકરાને પોતાનો સમાન મિત્ર માની અને ભેટવું જોઈએ, હૃદયથી હૃદય મેળવવું જોઈએ. અટાણ જેમ તાતા કરીને વ્યા જાય ને, આ નિયમ હતા. દીકરાનો ધર્મ છે બાપને પગે લાગવું, બાપનો ધર્મ છે જુવાન દીકરાને બે બાવડા પકડી અને ભેટવું જોઈએ. હૃદયથી હૃદય મળે, ભાવ મળે. વ્યાસ ભેટ્યા છે મૃગના, એના કપાળને ચૂમ્યું છે. બાપે દીકરાના કપાળને ચૂમ્યું છે અને પછી પપ્રચ્છ કુશલમ પુનઃ, પછી વારંવાર એના કુશળ સમાચાર પૂછ્યા છે. જનકના કુશળ સમાચાર પૂછ્યા, યાત્રા કેવી રહી એના કુશળ સમાચાર પૂછ્યા છે. સુખદેવજી મહારાજે બાપની પાસે બેસી અને પોતાની આખી યાત્રાનું સુંદર વર્ણન કર્યું છે. સરસ મજાની યાત્રાનું વર્ણન કર્યું. જનકની સાથે જે સંવાદ થયો એ સંવાદનું વર્ણન કર્યું છે. અને અંતે પોતાના બાપને એમ કીધું છે કે મને રાજા જનકની વાત ગળે ઉતરી છે, હું એમને ગુરુ ધારણ કરીને આવ્યો છું અને મારે હવે લગ્ન કરવા છે. સુખદેવજી મહારાજના લગ્ન પિતૃઓની દીકરી પેવરીની સાથે સુખદેવજીના લગ્ન કર્યા છે. વ્યાસે દીકરાને પરણાવ્યો છે. 4 દીકરા અને 1 દીકરી થઈ છે. સુખદેવજી મહારાજને ત્યાં 4 દીકરા થયા છે અને 1 દીકરી થઈ. પ્રથમ દીકરો છે એનું નામ કૃષ્ણ. એને પછી ભગવાન કૃષ્ણ ન સમજતા હોય એટલે નામ પાછા આવતા હોય એક ના ઘણી વખત. પહેલો દીકરો થયો કૃષ્ણ. બીજા દીકરાનો જન્મ થયો એનું નામ ગૌરપ્રભ. ત્રીજા દીકરાનો જન્મ થયો એનું નામ ભોરીમ. ચોથા દીકરાનો જન્મ થયો એનું નામ દેવશ્રુત. અને કીર્તિ નામે 1 દીકરી થઈ છે. આ કીર્તિને વિભ્રાજક મુનિના પુત્ર અણુહકની સાથે પરણાવી છે. અણુહકને બ્રહ્મદત્ત નામનો દીકરો. આ શબ્દો યાદ રાખજો, એટલે આ કથા બ્રહ્મદત્તની આવશે ને તેથી પાછું યાદ આવશે. એટલે આટલું મેં લાંબુ તમને કીધું. અને દીકરીના લગ્ન કર્યા પછી, દીકરાઓને પરણાવ્યા પછી સુખદેવજી મહારાજે કીધું, હે પિતા, મારા સંસારનું ગૃહસ્થ કાર્ય પૂરું થયું છે, હવે હું બદ્રિકાશ્રમની માલિકોરી જઈશ. સુખદેવજી મહારાજ બાપની રજા લઈ હવે સંન્યાસ આશ્રમને ગાળવા માટે થઈ અને બદ્રિકાશ્રમની માલિકો ગયા. ક્યારે? દીકરીને પરણાવીને પછી દીકરીના લગ્ન કરી પછી બદ્રિકાશ્રમની અંદર ગયા છે. માં ભગવતીનો માયા બીજનો મંત્ર જપે છે. બદ્રિકાશ્રમની અંદર તપ